નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની આહલેખ જગાવનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલ એટલે કે તારીખ 11 અને 12 બે દિવસ નવસારીની મુલાકાતે પધાર્યા છે. તેમના આગમન પૂર્વ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. અલગ અલગ વિસ્તારોમાં તેઓ ભ્રમણ કરશે અને વાંસદા મનપુર હેલિપેડ ખાતે તે ઉતરી અને 2 દિવસ સુધી નવસારીમાં રોકાણ કરશે. નવસારીના વિકાસને નવી ગતિ મળી રહી છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં 1.80 કરોડના ખર્ચે હાઈટેક સિટી બસ સ્પોટનું નિર્માણ થઈ રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આધુનિકીકરણ અને નાગરિકોના પરિવહન સુવિધામાં વધારો કરવા માટે સતત કાર્યરત છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા પાલિકા દ્વારા નવસારી રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં આશરે 1.80 કરોડના ખર્ચે અત્યાધુનિક સિટી બસ સ્પોટ એટલે ટર્મિનલ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી રેલવે સ્ટેશનથી અવરજવર કરતા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુદૃઢ બનશે. આ કામ માટે અત્યારે હાલમાં કામ પણ ચાલી રહ્યું છે. પૂરજોશમાં અને ટૂંક સમયમાં કામગીરી પણ પૂર્ણ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મેરા યુવા ભારત નવસારી દ્વારા વિકસિત ગુજરાત યુથ પાર્લામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના રમતગમત અને યુવા બાબતે મંત્રાલયના મેરા યુવા ભારત નવસારી દ્વારા ભક્તાશ્રમ સ્કૂલ ખાતે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને દેશના વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી વધારવાનો હતો. માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા નવસારી શહેરમાં મૂકવા અને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા બાબતે આજે નવસારીના કલેક્ટર સહિતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 10/3/2026ના રોજ ભારતીય પ્રથમ મહિલા શિક્ષક અને મહિલાઓના ઉદ્ધારક માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે અને માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું ભારતીય સમાજમાં મહિલાઓ અને કચડાયેલા વર્ગના ઉત્થાન માટે સૌથી મોટું યોગદાન રહ્યું છે અને સામાજિક ક્રાંતિના પ્રણેતાઓ છે. જેથી માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા નવસારી શહેરમાં મૂકી શહેરની મહિલાઓ અને કચડાયેલા વર્ગ માટે આભારી બનવા માટેનું આવેદનપત્ર નવસારીના પરેશભાઈ વાટવેચા દ્વારા એડવોકેટ દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ગઈકાલે જે એનએમસી દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો ને લોકો સ્લીપ થતા હતા તેમજ ચોંટી જતા હતા, ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા ત્યાં ડસ્ટ નાખી અને લોકોને રાહત કરવામાં આવી છે. એટલે કે જે રસ્તો ચીપ થઈ ગયો હતો તે હવે ડસ્ટ નાખ્યા બાદ હવે રેગ્યુલર રસ્તો બની ગયો જવા પામ્યો છે અને લોકોને રાહત થવા પામી છે. ચીખલી તાલુકા પંચાયતનું આગામી નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું. ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશ પટેલની અધ્યક્ષતામાં ટીડીઓ ભાવનાબેન યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરાયેલું આગામી નાણાકીય વર્ષ 2025-26-27ના 9.68 કરોડના અંદાજપત્રને રજૂ કરતા આ અંદાજપત્રને મંજૂર કરાયું હતું.
વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 41°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 91%, જ્યારે સાંજે 100% રહ્યું હતું. હવાની ગતિ 3.2 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. આજે જે તાપમાન વધ્યું હતું 41 ડિગ્રી, જેને લઈને નવસારીમાં જાણે સાપ પડી ગયો હોય તેવી પરિસ્થિતિ થઈ હતી. નવસારીમાં જાણે કરફ્યુ લાગ્યો હોય તે રીતે રસ્તાઓ પણ સુમસાન ભાસી રહ્યા હતા. હજુ તો માર્ચ છે, એટલે કે હજુ તાપમાનની શરૂઆત થઈ છે અને તેમાં જો 41 ડિગ્રી પર પહોંચ્યું છે તાપમાન, ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ક્યાં જશે તે પણ એક ચર્ચાનો વિષય છે. અને સાથે સાથે જ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ત્યારે તમામ લોકોએ સાવચેત રહેવું પણ ખૂબ જરૂરી છે. યુએસના પાર્સલ કાંડમાં સંડોવાયેલા નવસારીનો યુવાન યુએસએના ડોલર સોના સાથે ઝડપાયો. મૂળ નવસારીના હાલ યુએસમાં આર્લિંગ્ટન ખાતે સ્થાયી થયેલા 24 વર્ષીય અનુજ આશિષ મોદીને રોકડ અને સોનાના જથ્થા સાથે ટેક્સાસ પોલીસે ધરપકડ કરી છે. પોલીસના તપાસમાં પકડાયેલા અનુજ અમેરિકામાં ચાલતા પાર્સલ કાંડ અથવા સાયબર ફ્રોડના નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલો અનુજ નવસારીના એક જમીન દલાલ અશ્વિન મોદીનો પુત્ર છે. તે અભ્યાસ માટે હાલમાં જ અમેરિકા ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ તેણે પકડાયેલી રોકડ અને સોનાનો જથ્થો લેગ્યુની એક મહિલા પાસેથી મેળવ્યો હતો. અમેરિકામાં હાલ કૌભાંડીઓ વડીલોની ડરાવી તેમની પાસેથી કિંમતી વસ્તુઓ અને રોકડ મંગાવે છે. આ કૌભાંડમાં અનુજ કુરિયર કે મની મ્યુલ તરીકે કામ કરતો હોવાની આશંકા દર્શાવાઈ રહી છે. પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી રોડ પર નવા ગામ પાસે સ્વામિનારાયણ મંદિરની આગળ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા રસ્તાની વચ્ચોવચ્ચ બનાવેલા ડિવાઈડર ઉપર ટ્રક ચાલક ટ્રક લઈ પહોંચી ગયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ઘટતા અટકી જવા પામી હતી. કયા કારણોસર ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તાની વચ્ચોવચ્ચ આવેલા ડિવાઈડર ઉપર ટ્રક ચડાવી દીધી એ તો તપાસ બાદ જ માલુમ પડશે, પણ મોટી દુર્ઘટના ઘટતા અટકી જવા પામી છે. આમ પણ આ રસ્તા ઉપર ભૂતકાળની અંદર ઘણા અકસ્માતો સર્જાયા છે અને લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આગામી દિવસોમાં શાળામાં વેકેશન શરૂ થશે અને જેને લઈ નવસારી મહાનગરપાલિકા પહેલેથી જ આયોજનની અંદર જોતરાઈ ગઈ છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ લોકોને લુન્સીકુઈના મેદાનમાં બતાવ્યા બાદ સારો પ્રતિસાદ મળ્યો અને હવે ત્યાં એક ડોમ બની રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ડોમ જે ખરો એ હેન્ડીક્રાફ્ટ માર્કેટ માટે લગાવવામાં આવી રહ્યો છે, એટલે મહાનગરપાલિકા દ્વારા વેકેશન દરમિયાન લોકો આનંદ પ્રમોદ કરી શકે એ ભાવનાથી લુન્સીકુઈના મેદાનની અંદર હેન્ડીક્રાફ્ટ માર્કેટ માટે ડોમ ની તૈયારી શરૂ કરી દીધી છે. બિલ્લીમોરા એસટી બસ ડેપોમાં બસ ખાબકી ખુલ્લી ગટરમાં, જો કે જાનહાની ટળી. બિલ્લીમોરા એસટી બસ ડેપોમાં આજે વહેલી સવારે એક બસ રિવર્સ લેતી વખતે ડેપોને અડીને આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી જવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ બસ નંબર GJ18ZT0260 રિવર્સ લેતી વખતે ડેપો વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં ઉતરી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તંત્ર દ્વારા બસને ગટરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના કારણે સવારે બિલ્લીમોરાથી નીકળતા મુસાફરોને થોડો સમય માટે અગવડતા ભોગવવી પડી હતી. કેટલાક મુસાફરોને અન્ય બસોમાં મુસાફર કરવાની ફરજ પણ પડી હતી. બીજી તરફ ડેપો વિસ્તારમાં ખુલ્લી ગટરો હોવાના કારણે ફરી એકવાર સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે આવી ખુલ્લી ગટરો બંધ ક્યારે કરવામાં આવશે અથવા તો સુરક્ષા વ્યવસ્થા માટે યોગ્ય પગલાં કેમ લેવામાં આવતા નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે જો સમયસર જરૂરી સુરક્ષા પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી વધુ ગંભીર અકસ્માતો પણ સર્જાઈ શકે છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.